તો કેમ છો મિત્રો, મજામાં ને? તો મજામાં જઈશો. તો આપણે આવી ગયા છીએ અત્યારે ભવનાથ બાજુ. જો આ ગિરનાર દરવાજે ઉભા છીએ આપણે. અત્યારે આપણે જવાનું છે ભવનાથ. હમણાં થોડોક ટાઈમ પહેલા શિવરાત્રી પૂરી થઈ છે. આપણે જઈએ, થોડીક યાદગાર તમને જગ્યા બધી બતાવું અને લોકેશન બધા હતા એ તમને બતાવો હમણાં ટૂંક જ ટાઈમમાં. ભવનાથ આવવાનું કારણ એક જ છે, શિવરાત્રી વાળું ભવનાથ. અત્યારનું ભવનાથ તમને બતાવું કેટલો ફેરફાર છે. એ જઈએ હમણાં ભવનાથ બાજુ. ભેગા રહેજો, વિડીયો મજા આવશે. ભવનાથ વાળા રસ્તે આપણે હાલતી કરી દીધી ગાડી. જાય ભવનાથ બાજુ. હમણાં એક ટાઈમ એવો હતો કે અહીંથી લાખો લોકો અહીંથી હાલતા હતા. આ જો પાર્કિંગ, એસટી વાળું પાર્કિંગ અહીંયા. અત્યારે જો કઈ નથી, શાંત વાતાવરણ થઈ ગયું ભવનાથમાં. તો જાય હમણાં ટૂંક ટાઈમમાં આપણે ભવનાથ બાજુ. ઓલું પાર્કિંગ વાળી જગ્યા, ભૈડાવા પાર્કિંગ હતું એ મોટું. બધું તમે જોવો. હવે આવો, હવે શિવરાત્રી જેવો નજારો જોવો હોય ને તો હવે આવતા વર્ષની રાહ જોવી પડે. તો આ બધું માણસો હાલવાનો જગ્યા નથી મળતી, એની બદલે જો અત્યારે હાવ ખાલી ભવનાથ પડ્યું હે. તો ઉતરવા બેઠું, સાઈડું બેઠું બધું. કામ ચાલુ છે અત્યારે જો ભવનાથની. અન્નક્ષેત્ર કોઈ પ્રસાદી લેવા ગયો હોય છે, ખબર છે. અન્નક્ષેત્ર હતું મોટું આ બધી જગ્યામાં. હવે તમને બતાવું ઓલું સ્ટેજ મોટો ગોઠવેલો હતો એ પાર્કિંગમાં. જો એ આ જગ્યા છે. મોટા મોટા ગાયક કલાકારો ગાય એ હોયા ગયા અહીંયાથી. જો આ મોટો સ્ટેજ અહીંયા તો એ જગ્યા ક્ષેત્ર વાળા જાય છે બધું ઓકેલી. હવે આપણે જાય ભવનાથ મંદિર બાજુ. ત્યાં તો બહુ ભીડ હતી, અત્યારે જોઈએ આ મંદિર વાળો રસ્તો. મંદિર જો, મંદિરમાં કઈ છે જ નહીં, ખાલી ફમ. જો ભવનાથ મંદિર. અહીંયા આવવા આટલું તો લાખો લોકો દર્શન કરવા આટલું આવતા હતા. કોઈ જગ્યા નથી મળતી, એની બદલે અત્યારે જોવો તમે ફૂલથી બનાવેલ ચિત્રો. હવે તમને બતાવું સાધુ સંતો નાખેડા હતા ઈ ત્યાં કેવી હાલત છે બતાવું તમને. સાધુ સંતો બધા નાખેડા હતા. જો બધું પૂરું. હવે તમને બતાવું ટ્રેન્ડિંગ વસ્તુ. ભવનાથમાં ટ્રેન્ડિંગ વસ્તુ હતી બતાવું તમે હમણાં. ઓલા બધા શિવલિંગ ફૂલ વાળી જોઈ જાય છે, મેરામાં એવાય છે ને, ખબર જ છે. તો અત્યારે તો કઈ છે નહીં, બધું હકેલાય છે. એવો હતો કે ઉભું રહેવાનું જગ્યા નથી માણસોને મળતી. બોલો તો કેવું લાગ્યું ભવનાથ? તમે આખા લોકેશન બધા બતાવ્યા. હવે તમને આપણો વિડીયો મજા આવતી તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો, કેમ કે નવી નવી અપડેટ તમને મળતી રહીએ. ભવનાથની કાંઈક એવી હાલત હતી તો જોઈએ. અત્યારે આપણે અત્યારે ભવનાથમાં જ ઉભા રહી. તો વિડીયો મજા આવતી તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયો સાથે.